જયપ્રકાશજી, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી સર, આપણે વીઆર લાઈવ પર આગાહી કરી હતી કે 2026નું વિશ્વ માટે ઘણા પડકારો લઈને આવશે. વર્ષના હજુ 2 મહિના જ વીત્યા છે ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. આજે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. શું કહેશો, કેવા પડકારો હજી આવનારા સમયમાં જોવા મળશે? જી જયદેવભાઈ, એમાં એવું છે કે ગઈ 23 ફેબ્રુઆરીએ નભોમંડળની અંદર 5 ગ્રહો ભેગા થયા. એમાં સૂર્ય મંગળ, રાહુ મંગળ, મંગળ શુક્ર, આ બધા અંગારક યોગ કહેવાય, ઘૃતાગ્નિ યોગ કહેવાય, જેમાં આગમાં ઘી પડે અને ભડકો થાય એ રીતના યોગો છે. ત્યાર પછી તમે જુઓ કે દુનિયાની અંદર પ્લેન ક્રેશ વધી ગયા, અકસ્માતોના બનાવ વધી ગયા. એમાં સાથોસાથ 24 થી હોળાષ્ટક શરૂ થયું અને જ્વાળામુખી યોગ પણ હતો. એટલે મેં કેટલીક ચેનલો ઉપર આગાહી કરેલી કે પ્લેન ક્રેશ વધી જશે, દુનિયામાં યુદ્ધો વધી જશે, અકસ્માતો વધી જશે. એ પ્રમાણે ખરેખર એક પછી એક વિમાનો પડવા લાગ્યા 23 તારીખ પછી. એમાં સૌથી પહેલા 23 તારીખની સાંજે રાંચીથી દિલ્હી જતી એક એરબસ તૂટી પડી કે જેમાં 7 વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા. એ પછી તમે જુઓ તો આ સિલસિલો અટક્યો નથી. આંદામાન નિકોબારમાં ફેબ્રુઆરીની 24 તારીખે પવનહંસ કંપનીનું ચોપર હેલિકોપ્ટર સમુદ્રમાં તૂટી તો ન પડ્યું પણ ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું. પછી તુર્કીમાં F-16 વિમાન તૂટી પડ્યું. આ કોઈ યુદ્ધના બનાવો નહોતા, એની મેળે પાયલોટનું મૃત્યુ થઈ ગયું. બાલિકેસિર નામની જગ્યાએ તુર્કીમાં F-16 તૂટી પડ્યું, પાયલોટ નું કરુણ મૃત્યુ થયું. દિલ્હીથી લેહ જતી જે ફ્લાઇટ સ્પેસ જેટની હતી SG-121 બોઈંગ 737, એમાં 150 થી વધુ યાત્રી હતા અને ટેકનિકલ ખામી થઈ, ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એનું કારણ છે કે એન્જિન 2 ફેલ થઈ ગયું, 2 નંબરનું એન્જિન. એટલે અમદાવાદમાં જે 12 જૂન 2025 થયું હતું એની યાદ તાજી થઈ અને વિમાનની પાંખો સળગી ઉઠી અને માંડ એ બધું કંટ્રોલમાં આવ્યું. એ મંગળવારે ફેબ્રુઆરીની 24 તારીખે જ્વાળામુખી યોગમાં એ બનાવ બન્યો. હોળાષ્ટક શરૂ થઈ ગયા હતા. એ પછી તમે જુઓ તો ફેબ્રુઆરીની 24 તારીખે સેન્ટ્રલ ઈરાનમાં ઇસ્ફાન પ્રાંતની અંદર એક સરકારી ચોપર હેલિકોપ્ટર છે મંગળવારે તૂટી પડ્યું એક સબ્જી માર્કેટ ઉપર, ફ્રૂટ માર્કેટ ઉપર, અને 4 મૃત્યુ થયા. એમાં 2 બિચારા ગરીબ લોકો ફ્રૂટ વેચતા હતા અને 2 પાયલોટ અને કો પાયલોટ, એમ થઈને કુલ 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા. તમે જુઓ કે આજે જ એટલે બોલિવિયાની અંદર એરફોર્સનું હર્ક્યુલિસ વિમાન તૂટી પડ્યું. એમાં કરન્સી નોટ્સ ભરેલી હતી, બધે નોટો વિખરાઈ ગઈ. તો આ ફેબ્રુઆરીની 26 તારીખે આજે જે બોલિવિયામાં બનાવ બન્યો એમાં 15 વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા. તમે આગના બનાવો જુઓ તો હૈદરાબાદ જ્યુબિલી હિલમાં ફેબ્રુઆરીની 26 તારીખે ભીષણ આગ લાગી. જમ્મુ કાશ્મીરના બાંદીપુરા મેન માર્કેટમાં 26 ફેબ્રુઆરીએ આગ લાગી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની લડાઈ પણ આ અંગારક યોગોમાં જ શરૂ થઈ છે. અને તમને નવાઈ લાગશે કે સરકારે પણ આ મારી આગાહીને કારણે નહીં પણ મારી આગાહી પછીના સમયમાં VRS વેન્ચર્સના 4 લિયર જેટ પ્લેન છે એની ઉડાન ઉપર DGCA રોક લગાવી દીધી અને તેજસની ઉડાન ઉપર પણ સરકારે રોક લગાવી દીધી, કેમ કે એમાં 2-3 અકસ્માતો થયા હતા. એટલે આવા બનાવો બની રહ્યા છે. એમાં આજે ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે ભડકો થઈ ગયો છે. ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત ઓપરેશનની અંદર ભારે બોમ્બાર્ડિંગ કર્યું છે અને એની ઈરાન ઉપર મોટો હુમલો કર્યો છે. વળતા હુમલાઓ ઈરાન શરૂ કરશે એવું લાગે છે. અને ઈરાનના કેટલાય મંત્રીઓ અને રાજદ્વારી વ્યક્તિઓ ઉપર હુમલા થયા છે. એનું કારણ છે કે આ સૂર્ય મંગળનો અંગારક યોગ, રાહુ મંગળનો અંગારક યોગ. તો આવા કારણોસર આ થયું છે. આગળ હજુ ચાલશે, લડાઈ વધશે, ગ્રહણ પછી વધારો આમાં થશે. જી સર, ગ્રહોની દશા શું કહે છે? આ યુદ્ધ કેટલું લાંબુ ચાલી શકે છે અને કેવી અસરો થઈ શકે છે મધ્ય પૂર્વ એશિયામાં ખાસ કરીને? હા, ગ્રહણ પછી છે ને યુદ્ધ વધશે
અને હવે વળતા હુમલાઓ ઈરાનના આવશે. આ યુદ્ધ છે એ મિડલ ઈસ્ટની અંદર પ્રસરી જાય એવી શક્યતા છે. આરબ દેશો પણ કેટલાક એનો ભોગ બનશે એવું લાગે છે. કે ઈશ્વરે હવે સંહારનું કાર્ય હાથમાં લીધું છે. આગળ ઉપર આ યુદ્ધ લાંબુ ચાલશે એવી મારી માન્યતા છે અને એમાં મોટે પાયે સંહાર થશે. એમાં ઇઝરાયલ પણ સહન કરશે, કેમ કે બંને બાજુ સહન કરવાનું હોય છે, કોઈ એક જગ્યાએ નથી થતું નુકસાન. તો અમેરિકાને અને ઇઝરાયલને પણ નુકસાન થશે અને ઈરાન છે એ એ એ એ ચોંકાવી દે એવા હુમલાઓ પણ કરી શકે છે, સરપ્રાઈઝ આપી શકે છે. યુદ્ધ લાંબુ ચાલશે. જી જી જયપ્રકાશજી, ગ્રહોની દ્રષ્ટિએ આ બંને યુદ્ધની અસર ભારત પર કેવી રહેશે? આ જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું છે, તો એમાં પાકિસ્તાનનો આક્ષેપ છે કે આપણે અફઘાનિસ્તાનને મદદ કરીએ છીએ. આ ભડકો એવો છે ભાઈ કે આ વિશ્વયુદ્ધ છે. પહેલા બીજા વિશ્વયુદ્ધમાં 7-8 દેશો જ હતા. આ યુદ્ધની અંદર યુક્રેન અને રશિયામાં 28 નાટોના દેશો સામેલ છે. અમેરિકા પણ એમાં સામેલ હતું અને હાલ ઈરાન, અમેરિકા, ઇઝરાયલ એ પણ યુદ્ધમાં સપડાણા છે અને થોડા સમય પછી નાટો દેશો પણ આ યુદ્ધમાં સપડાઈ જવાના છે. ભારતને પણ આ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના યુદ્ધની આંચ આવે એટલે કે તાપ લાગે અને કંઈક આપણી સરહદે પણ બને એવી શક્યતા છે, તો આપણે પણ સાવધાન ભવિષ્યમાં રહેવું પડશે, કારણ કે પાકિસ્તાન છે એ ભારત ઉપર ગિન્નાયેલું છે. જી સર, આપણે જે અગ્નિ યોગની વાત કરી, આ યોગ કેટલા દિવસ સુધી, કેટલો લાંબો ચાલશે? આ 2 એપ્રિલ સુધી ચાલવાનો છે અને એમાં ગ્રહણ પછી એમાં વધારો થવાનો છે. જી સર, એક અંતિમ સવાલ કરીશ. સર, વિશ્વ હજુ કેવી ઘટનાઓનો સામનો કરશે આગામી સમયમાં, શું લાગે છે? મને જ્યાં ત્યાં યુદ્ધ દેખાય છે અને મેં તો 2006માં આ બધી આગાહીઓ કરી આપેલી. એની મેં તમને બધી વોટ્સએપમાં ઇમેજીસ પણ અખબારોની મોકલી આપેલી છે. વિશ્વયુદ્ધ જ છે. યુદ્ધની અંદર ખૂબ વધારો થશે. તમને જ્યાં ત્યાં ટીવીના સ્ક્રીન ઉપર આગ, ભડકા અને અકસ્માતો જોવા મળશે અને આગામી સમયમાં કેટલીક કુદરતી આપદાઓ પણ સાથે. ટૂંકમાં ઈશ્વરની નારાજગી વિશ્વ ઉપર હોય એવું લાગે છે. જી જયપ્રકાશજી, આપ વીઆર લાઈવ સાથે જોડાયા, આપનો સમય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર.